જી, તમારું નામ? રાજેશભાઈ ઠાકોર। શું ઘટના બની હતી? આ ઘટના બનેલી છે, મારો ભાઈ છે, મોટો ભાઈ, તે આજથી 1 મહિના પહેલા વિરલભાઈએ ધમકી આલેલી અને એની જોડે ભાવેશ બી હતો અને મને રોડે બોલાવ્યો તો કીધેલો અમે તારી ભાભીને લઈ જવાના છે, તારા હી જે ઉખાડે એ ઉખાડી લેજે। અને અમે એ વાતને ફરી મૂકવા આ તો નોર્મલ જ ગયા છે ને, ત્યાં ફરી આજે સવારમાં 9:30-10 વાગે મારા ભાઈને ત્યાંથી વાડની પાર બોલાવી અને માર્યો અને બરોબર માર્યો, ઢોરમાર માર્યો છે મારા ભાઈને। અને અમે કોઈ ઘરે હતું નહીં અને મારા ભાઈને અડધો કલાક ફરી તપાસ કરી ત્યારે ફરી તો એ ભાઈ મારો ભાઈ રેલવે કપેલો મળ્યો। અને મારી તો ગણતરી એ જ છે કે એ ભાઈને એમને જ મારી નાખ્યા, વિરલ અને ભાવેશ અને એમની ગેંગ એ બધાએ થઈને મારા ભાઈને મારી નાખ્યો છે। કહેવાનો મતલબ આ જ છે, બીજું કે મારા ભાઈના 3 છોકરા છે એને રસ્તે રજડતો કરી દીધા। એ તો મારો ભાઈ તો ગતો રહ્યો પણ પાછળ મારા બધા કુટુંબજનો અત્યારે એની ફૂલ એ જોવો। પોલીસ જોડે શું આક્ષેપ થયા? પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી છે કે આ રીતના આ બનાવ બનેલો છે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ ગઈ છે। હવે હું હતો નહીં ઘરે એટલે હું જાણતો નતો, પણ આ વાત એ લોકો આયા ઘરે અને મારે કોઈ હતું નહીં, એવું જાણી ગયા કે કોઈ ઘરે છે નહીં, કે અમે નતા, અમારા કાકાના છોકરાએ નતા અને આ રીતના બધાને ભેગા કરી મારા ભાઈને માર્યો અને ફરી અડધા કલાક ફરી એ રેલે કપેલો મળ્યો। એટલે મારે તો 99% એમ જ છે કે મારા ભાઈને એ લોકોએ જ માર્યો છે। અને આજથી 1 મહિના પહેલા ધમકી બી આલેલી કે અમે તને મારી નાખીશું, તારા ભાઈને મારી નાખીશું, તારા ભાભીને લઈ જઈશું। તે વખતે બી 10 જણે બોલાવીને મને મારવાનું કર્યું હતું। વિરલ જ છે? હા, વિરલ જ।